બાષ્પ દબાણ ઉપર. હવે પહેલા તો તમને ખબર પડી ગઈ છે કે બાષ્પ દબાણ કોને કહેવાય. તો આ પાત્ર હશે, રેડી. અને પાત્ર ઉપર અહીંયા અમુક વાયુઓ જમા થઈ ગયા છે જે વેપર પ્રેશર વેપર ફોર્મની અંદર છે. એની ઉપર એક દબાણ લાગુ પાડતા હશે જેને કહેવાય વેપર પ્રેશર. જેને કહેવાય વેપર પ્રેશર. તો આવું ક્યારે થાય? તો આ વેપર બની કે નહીં? તો વેપર બની કે નહીં? તો અહીંયા જે ઘટક બાષ્પશીલ છે એની જ વેપર બનીને, એટલે કે લિક્વિડમાંથી એ કેમાં રૂપાંતર પામે છે? ગેસમાં. લિક્વિડમાંથી કેમાં રૂપાંતર પામે? ગેસમાં. એટલે કે લિક્વિડમાંથી ગેસમાં, એટલે કે બાષ્પીભવન થવાનો દર અને ઘનીકરણ. એટલે કે જો લિક્વિડમાંથી ગેસમાં જશે તો આ થઈ ગયું બાષ્પીભવન. અને જો આ ગેસમાંથી લિક્વિડમાં આવશે તો આ થઈ ગયું ઘનીકરણ. આ શું થઈ ગયું ભાઈ? ઘનીકરણ. બરાબર. એટલે બંનેનો જ્યારે વેગ સમાન હોય ત્યારે જ એનું બાષ્પ દબાણ તમને મળશે. તો ઓપ્શન નંબર 1 તમારો આવે છે જવાબ.